નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રક્રિયા વેગ, પણ પ્રક્રિયા વેગ બે પ્રકારના છે. એક સરેરાશ વેગ અને બીજું ત્વરિત વેગ. આપણે કાલ્પનિક પ્રક્રિયા લઈએ મિત્રો. આર ટેન્ડ ટુ પી. આર એટલે પ્રક્રિયકો અને પી એટલે નિપજો. પ્રોડક્ટ પી પેલો શબ્દ, નિપજો. રિએજન્ટ આ પ્રક્રિયકો. આમ પુરોગામી પ્રક્રિયા માટે કાલ્પનિક પ્રક્રિયા લીધી છે, પરંતુ સમયની સાપેક્ષે, સમય વિરુદ્ધની સાપેક્ષે સાંદ્રતામાં ફેરફાર થાય એટલે આપણે આ પ્રક્રિયાનો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે. આમ પ્રક્રિયકોની સાંદ્રતા ટી બરાબર 0 સમય, અહીંયા ટી બરાબર 0. આમ જાવ તો સમય વધે, આમ જાવ તો સાંદ્રતા વધે. ટી ઇક્વલ ટુ 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હશે, પરંતુ જેમ સમય જાય તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે. એટલે આ જે આલેખ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા બતાવે છે. મિત્રો, આ સંજ્ઞાનો ચોક્કસ ઉલ્લેખ થાય. અહીંયા કાટખૂણ્ય કૌંસ એ હંમેશા સાંદ્રતા સૂચવે છે, પણ કાટખૂણ્ય કૌંસમાં લખેલો પદાર્થની સંજ્ઞા એ પદાર્થ સૂચવે છે. જેમ કે અહીંયા પ્રક્રિયકો આર છે, તે આરની સાંદ્રતાનો આલેખ થયો. ટી ઇક્વલ ટુ 0 સમયે, શરૂઆતના સમયે નિપજો બની ન હોય, પરંતુ એના પછીના સમયમાં નિપજો બનવાની શરૂઆત થાય. જેમ સમય જાય તેમ નિપજોની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય. તેથી શરૂઆતમાં P ઇક્વલ ટુ 0 સમયે નિપજ P પ્રોડક્ટ હોઈ શકે નહીં, પરંતુ સમયની સાપેક્ષે નિપજોની સાંદ્રતા ધીમે 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 વધે છે. નિપજોની સાંદ્રતા વધી અને પછી અચળ બની. અહીંયા પણ પ્રક્રિયકોની સાંદ્રતા અચળ બની, નિપજોની સાંદ્રતા પણ મિત્રો અચળ બની, અને એ વખતે આપણને સંતુલન સમય પ્રાપ્ત થાય, સંતુલન પ્રાપ્ત થાય મિત્રો. પછી પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં ફેરફાર થતો નથી, પરંતુ સમયની સાપેક્ષે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજોની સાંદ્રતામાં વધારો થાય. આમ સમય વિરુદ્ધ સાંદ્રતાનો આપણે આલેખ દોર્યો. હવે ધારો કે T1 સમયે લઈએ તો T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી હશે? તો પ્રક્રિયકનો આલેખ અહીંયા છે. તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે R1 લઈએ. નિપજોની સાંદ્રતા કેટલી થશે? તો P1 લઈએ. તેથી પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર R1 અને નિપજોની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ P1 મિત્રો. આટલી વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો. હવે એ જ રીતે કોઈ બીજા સમયે T2 સમયે, તો T2 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ R2 લઈશું. નિપજોની સાંદ્રતા બરાબર P2 લઈશું. સમયનો ફેરફાર મોટું મૂલ્ય T2 માંથી નાનું મૂલ્ય બાદ કરીશું. ફેરફારને આપણે ડેલ્ટા ટી તરીકે ઓળખવામાં આવે. મિત્રો, એ જ પ્રમાણે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર
T2 સમય, બીજા સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? બીજા સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતા મિત્ર R2 છે, માઇનસ T1 પ્રથમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી મિત્રો કહીશું R1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R મિત્રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ કે T2 સમયે પ્રક્રિયકોની જે સાંદ્રતા હતી એ R2 હતી, નિપજોની સાંદ્રતા હતી એ P2 હતી. મિત્રો R1 કરતા R2 નું મૂલ્ય ઓછું છે. જુઓ, સાંદ્રતા નીચે તરફ R1 કરતા R2 નું મૂલ્ય ઓછું છે. R2 નું મૂલ્ય ઓછું છે, R1 નું મૂલ્ય વધુ છે. R2 નું મૂલ્ય ઓછું છે, R1 નું મૂલ્ય વધુ છે. માટે નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરીએ છીએ એટલે ઋણ આવશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, પ્રક્રિયકોની સાંદ્રતામાં હંમેશા ઘટાડો થાય અને એ ઘટાડો હંમેશા આપણે માઇનસ જ લખવો પડે. મિત્રો નિપજોની સાંદ્રતામાં ફેરફાર, T2 સમયે નિપજોની સાંદ્રતા કેટલી હતી? તો કે P2 હતી. એ જ પ્રમાણે T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી? નિપજોની સાંદ્રતા P1 હતી. હવે અહીંયા બરાબર ધ્યાનમાં રાખો કે P1 કરતા P2 નું મૂલ્ય વધુ છે. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે, જ્યારે સમય વધ્યો T2 એ નિપજોની સાંદ્રતા P2 વધુ છે. આમ નિપજોની સાંદ્રતા સમયની સાપેક્ષે વધે છે, જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે. અહીંયા બીજું મૂલ્ય તો અહીંયા બીજું, પહેલું મૂલ્ય તો અહીંયા પણ પહેલું, બીજું મૂલ્ય તો અહીંયા પણ બીજું મૂલ્ય, પહેલું મૂલ્ય તો અહીંયા પણ પહેલું મૂલ્ય. પરંતુ આપણી નિપજોની સાંદ્રતા વધે છે, P2 નું મૂલ્ય વધારે હશે, P1 નું મૂલ્ય ઓછું હશે, માટે ત્યાં આવશે ડેલ્ટા P. મિત્રો P એટલે સાંદ્રતા, કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે. મિત્રો આ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણને પ્રક્રિયા વેગ ખબર છે. પ્રક્રિયા વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં સમય. વ્યાખ્યા અનુસાર એકમ સમયમાં પદાર્થની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયા વેગ છે, રેટ વેગ, એ સરેરાશ વેગ તરીકે, જેને આપણે એવરેજ વેગ તરીકે ઓળખીશું. સરેરાશ વેગ, એવરેજ, એને એવરેજ વેગ તરીકે ઓળખીશું. પ્રક્રિયકોના સંદર્ભમાં લેવું હોય તો પ્રક્રિયકોની સાંદ્રતા ભાગાકારમાં સમય. મિત્રો પ્રક્રિયકોની સાંદ્રતા ભાગાકારમાં સમય. હવે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે? તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર માઇનસ ડેલ્ટા R અને સમયમાં થતો ફેરફાર ડેલ્ટા T. આમ આ પ્રક્રિયકોના સંદર્ભમાં સરેરાશ વેગ થયો. આ જે સરેરાશ વેગ થયો એ પ્રક્રિયકોનો સરેરાશ વેગ થયો. મિત્રો આ પ્રક્રિયકોનો સરેરાશ વેગ. હવે નિપજોનો સરેરાશ વેગ લઈએ. નિપજોનો સરેરાશ વેગ એવરેજ. તો પછી નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર, નિપજોની સાંદ્રતા ભાગાકારમાં સમયમાં થતો ફેરફાર. તો નિપજોની સાંદ્રતામાં ફેરફાર કેટલો થયો? તો ડેલ્ટા P અપોન ડેલ્ટા T. મિત્રો આમ નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર સરેરાશ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. તેથી નિપજોના
સંદર્ભમાં સરેરાશ વેગ આટલો થયો, પરંતુ પ્રક્રિયા વેગ તમે પ્રક્રિયકોના સંદર્ભમાં લખો કે નિપજોના સંદર્ભમાં લખો, વેગ તો એક સમાન જ આવે છે. માટે આપણે સરેરાશ વેગ જો લખવો હોય તો પ્રક્રિયકોના સંદર્ભમાં પણ લખી શકાય dr by dt, પણ માઇનસ લખીશું. અહીંયા પણ ડેલ્ટા r by ડેલ્ટા t minus is equal to delta p by delta t. મિત્રો આ આપણો સરેરાશ વેગ થયો. આ આપણો સરેરાશ વેગ થયો. આમ સરેરાશ વેગમાં પ્રક્રિયકોની સાંદ્રતાની આગળ માઇનસ ચિહ્ન આવે, પ્રક્રિયકોના સંદર્ભમાં વેગમાં માઇનસ આવે. આ ઋણ ચિહ્ન એ ઋણ મૂલ્ય દર્શાવતું નથી. આ ઋણ ચિહ્ન શું સૂચવે છે કે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. આ સાંદ્રતા ઘટે છે એ સૂચવવા માટે ઋણ ચિહ્ન છે મિત્રો. એટલે જવાબમાં ઋણ લખવાનો નહીં, શૂન્ય ઋણ આવશે એમ સૂચવે છે કે તેનું મૂલ્ય ધીમે ધીમે ઘટે છે. જ્યારે અહીંયા પ્લસ ચિહ્ન સમજવાનું. કેમ કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજોની સાંદ્રતા ધીમે ધીમે વધે છે અને આ વધતું હોવાથી એનું મૂલ્ય ધન લેવામાં આવે છે. આમ મિત્રો પ્રક્રિયકોના સંદર્ભમાં જ્યારે પણ તમે પ્રક્રિયા વેગ લખો ત્યારે આગળ માઇનસનું ચિહ્ન અવશ્ય લખવાનું. નિપજોના સંદર્ભમાં તમે પ્રક્રિયા વેગ લખો ત્યારે તમારે કોઈ ચિહ્ન લખવાની જરૂર નથી, ધન સૂચવે. આમ માઇનસ ચિહ્ન એ માઇનસ મૂલ્ય નથી. તમારે માઇનસ લખીને જ જવાબ લખવાનો, પણ માઇનસ જવાબ નહીં લખવાનો. એ માઇનસ એમ સૂચવે છે કે એની સાંદ્રતામાં ઘટાડો સૂચવે છે મિત્રો. આમ તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે સરેરાશ વેગ લઈ શકો. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. અને સરેરાશ વેગ તમે લઈ શકો, કોઈ પણ પ્રક્રિયા લઈ શકાય, કોઈ પણ એમાંથી બનતી નિપજ પણ લઈ શકાય. એટલે વ્યાપક સ્વરૂપમાં મેં અહીંયા સમજાવ્યું છે મિત્રો. એટલે R એટલે પ્રક્રિયકો, P એટલે નિપજો. આમ સરેરાશ વેગ મેં સમજાવ્યું. પણ મિત્રો સરેરાશ વેગ નક્કી કરવો હોય તો કેટલીક પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે ત્યારે સમયગાળો ઘણો વધી જાય. ક્યારેક કલાકોમાં જાય, ક્યારેક દિવસોમાં જાય, ક્યારેક વર્ષોમાં પણ જાય. તેથી સરેરાશ વેગ માપવો થોડું મુશ્કેલ છે. અને સરેરાશ વેગ માપવો મુશ્કેલ હોવાથી વૈજ્ઞાનિકોએ ત્વરિત વેગ માપવામાં આવ્યો. આમ સરેરાશ વેગની જગ્યાએ ત્વરિત વેગ નક્કી કરવામાં આવ્યો, જેને આપણે કહીશું ઇન્સ્ટન્ટ વેગ તરીકે ઓળખવામાં આવે. ઇન્સ્ટન્ટ વેગ આ જે છે એ સરેરાશ વેગ હતો. આ છે ઇન્સ્ટન્ટ વેગ. મિત્રો ઇન્સ્ટન્ટ ફૂડ શબ્દ તમે સાંભળ્યો હશે, ત્વરિત ખોરાક. અને આજે બજારમાં ઇન્સ્ટન્ટ ફૂડ તો કેટલા બધા મળે છે. સમ્રાટના પાઉચ પણ મળે, પછી ચવાનું પણ મળે, અને વેફર પણ મળે, સિંગ ભજીયા પણ બને. આમ બજારમાં ઇન્સ્ટન્ટ ફૂડનું પ્રમાણ વધે. ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત, સમજી લો. એટલે ત્વરિત વેગ આપણે ચર્ચા કરીશું. તો ત્વરિત વેગ નક્કી કરવો થોડો અઘરો છે. તો હવે આપણે ચર્ચા કરીશું ત્વરિત વેગ. હવે ત્વરિત વેગ, ઇન્સ્ટન્ટ વેગ. અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમય, પણ કોની સાંદ્રતા લીધી છે તો કે પ્રક્રિયકોની સાંદ્રતા છે. સમયની સાપેક્ષે સાંદ્રતા ઘટતી જાય, સમયની સાપેક્ષે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. આ જે આલેખ છે એ સરેરાશ વેગ બતાવે છે. એ આપણને સરેરાશ વેગ બતાવે છે. અને સરેરાશ વેગ માટે આપણે ડેલ્ટા R લીધું છે. અને મેં તમને કીધું કે પ્રક્રિયકોની સાંદ્રતા ક્રમશઃ ઘટે છે. અહીંયા નિપજો અને સમયની આલેખ દોર્યો છે. નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, પ્રોડક્ટ એટલે નિપજો. તો એ સાંદ્રતા ધીમે ધીમે વધે છે. પરંતુ મિત્રો
અહીંયા આ જે આલેખ છે એ સરેરાશ વેગ બતાવે. સરેરાશ વેગ એટલે ડેલ્ટા પી સાંદ્રતા ભાગાકારમાં ડેલ્ટા ટી. પણ અહીંયા હંમેશા સાંદ્રતા વધે કે પ્લસ ચિહ્ન આવે, અહીંયા માઇનસ ચિહ્ન આવે, બરાબર ધ્યાનમાં રાખજો. પ્રક્રિયકોના સંદર્ભમાં વેગ માઇનસ લખવાનું, નિપજોના સંદર્ભમાં પ્લસ લખવાનું. કારણ કે સમયની સાપેક્ષે સાંદ્રતા ઘટે, સાંદ્રતાનો ઘટાડો સૂચવે છે, મૂલ્ય નહીં. હવે ત્વરિત વેગ નક્કી કરવો હોય, ઇન્સ્ટન્ટ વેગ કરવો હોય, જે તે સમયે આપણે ત્વરિત વેગ નક્કી કરવો હોય તો તે સમયે ધાર દોરવામાં આવે. ત્યાંથી એક સ્પર્શક રેખા દોરવામાં આવે, સ્પર્શક રેખા. અને એ સ્પર્શક રેખામાંથી કાટખૂણ્ય કૌંસ બનાવવામાં આવે. કાટખૂણ્ય કૌંસ મિત્રો, આમ આપણે સ્પર્શક રેખાને ધ્યાનમાં રાખીને એને કર્ણ બનાવીને કાટખૂણ્ય કૌંસ દોરવામાં આવે. હવે મિત્રો આપણે નંબર આપીશું એ, બી અને સી. હવે એબી નું મૂલ્ય શોધવું છે મિત્રો. તો એબી નું મૂલ્ય જો શોધવું હોય તો તમે એ અને બી આમ પ્રક્રિયકો ઉપર લંબપાદ દોરવામાં આવે અને એને પરિણામે આપણને આનું જે મૂલ્ય છે એ R1 હશે. ધારો કે આનું મૂલ્ય હશે R2. મિત્રો હવે એ જ પ્રમાણે સમય નક્કી કરવો હોય તો સમય અક્ષ ઉપર લંબપાદ દોરવામાં આવે. આ T1 બનશે મિત્રો, આ T2 બનશે. હવે સ્પર્શક રેખા એનો ઢાર નક્કી કરવામાં આવે. ઢાર એટલે મિત્રો ખબર છે tan થીટા. ગણિત વાળા શિક્ષક વિદ્યાર્થીને વધારે ખબર છે, બરાબર. આ ઉપરાંત તમે ધોરણ 10 સુધી પણ શીખી ગયા છે. કોઈ પણ ખૂણાનો tan થીટા લો. tan થીટા એટલે ઢાર. અને ઢારની વ્યાખ્યા છે કોઈ પણ રેખાનો ઢાર એ તેના ટેન્જેન્ટ મૂલ્ય જેટલું જ છે. મિત્રો આમ ઢારની 4 વ્યાખ્યાઓ પૈકીની મેં એક જ વ્યાખ્યાનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ઢાર બરાબર tan થીટા. અને tan થીટા એટલે સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ. આ તો તમે શીખેલા છો. સામેની બાજુ કઈ છે તો કે AB છે અને પાસેની બાજુ કઈ છે મિત્રો BC છે. હવે AB નું મૂલ્ય કેટલું થાય મિત્રો? તો આ બંનેના તફાવત જેટલું R1 R2 ભાગાકારમાં અહીંયા T1 T2 થશે. હવે ફેરફાર લઈશું ડેલ્ટા T ડેલ્ટા R. પરંતુ આ ઢાળનું જેટલું સૂક્ષ્મ મૂલ્ય લો તેટલું આનું સૂક્ષ્મ મૂલ્ય આવશે ડેલ્ટા R ગણું. તો સમય પણ સૂક્ષ્મ જ આવશે મિત્રો. તેથી અહીંયા જે તફાવત લઈશું એ આપણે dr by dt. અને સમયનો તફાવત તો હંમેશા ધન જ હોય એટલે, પરંતુ અહીંયા R1 નું મૂલ્ય મોટું હશે, R2 નું મૂલ્ય ઓછું હશે એટલે અહીંયા માઇનસ ચિહ્ન આવશે. માટે આ જે બન્યો R ઇન્સ્ટન્ટ બની ગયો માઇનસ dr by dt. સરેરાશ વેગ માટે ડેલ્ટા શબ્દ આવે અને ઇન્સ્ટન્ટ વેગ માટે ડી શબ્દ આવે. જે રીતે તમે dy by dx લખો છો, dy by dx એ જ સંદર્ભમાં આ છે. અહીંયા x t ના સંદર્ભમાં y માં થતો ફેરફાર તમે વિકલનમાં dy by dx લખો છો. x ના સંદર્ભમાં y ચલમાં થતો ફેરફાર, આમ એને કહેવાય dy by dx. એ જ પ્રમાણે t ના સંદર્ભમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં ચલમાં થતો ફેરફાર, પરંતુ પ્રક્રિયકોની સાંદ્રતા ક્રમશઃ ઘટે છે મિત્રો. તેથી આપણે માઇનસ ચિહ્ન લખીએ છીએ. આ ચિહ્ન લખો તો સરેરાશ વેગ થશે, પરંતુ આ ડી લખો તો ઇન્સ્ટન્ટ વેગ થશે. અને દરેક પ્રક્રિયાનો વેગ આપણે ઇન્સ્ટન્ટ વેગ એટલે કે ત્વરિત વેગ જ આપણે ધ્યાનમાં રાખવાનો છે મિત્રો. સરેરાશ વેગ લખવો હોય તો ડેલ્ટા લખજો,
પરંતુ જો તમારે ઇન્સ્ટન્ટ વેગ અથવા સામાન્ય વેગ રીતે પૂછે તો તમે આ સ્મોલ ડી લખજો, જે આપણે વિકલન સ્વરૂપનું જ સમીકરણ છે મિત્રો. મેં ગઈકાલે પણ સમજાવ્યું હતું કે આ ચેપ્ટર મેથેમેટિકલ પ્રકારનું છે, પરંતુ એમાં આવતા આ બધા સંકેતોનો ચોક્કસ અર્થ જો તમે સમજી લેશો તો આ ચેપ્ટર અઘરું નહીં પડે. સરળ ચેપ્ટર છે, પરંતુ ધીમે ધીમે તમે સમજી શકો છો કે આપણે મેથેમેટિકલ સ્વરૂપમાં એટલે કે વિકલન સ્વરૂપમાં, સંકલન સ્વરૂપમાં આ આખા મેથેમેટિક્સ આપણને ગણતરીઓ આવશે મિત્રો. એટલે સરળ ચેપ્ટર છે, પણ થિયરિકલ રીતે એ સૂત્રો કઈ રીતે તારવ્યા એની સમજૂતી બરાબર સમજી લેજો. હવે પાછું ત્વરિત વેગ નિપજોના સંદર્ભમાં પણ મિત્રો આપણે લખી શકીએ. ત્વરિત વેગ નિપજોના સંદર્ભમાં પણ આવી શકે. તો જે બિંદુએ આપણે જે સમય એટલે કે આ સમયે આપણે ત્વરિત વેગ શોધવો હોય, ત્વરિત વેગ, તો પછી એ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે. એ બિંદુએ એક સ્પર્શક દોરીશું અને સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો તેમાંથી આપણે કાટખૂણો ત્રિકોણ બનાવવો પડે. કાટકોણ ત્રિકોણ આપણે બનાવીશું મિત્રો. બિલકુલ સરળ છે. આમ આપણે કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ. હવે આપણે એનો ઢાળ નક્કી કરીશું. આ tan θ. tan θ એટલે સામેની બાજુ ભાગાકારમાં પાછળની બાજુ. તો આપણે અહીંયા નંબર આપીશું A, B, C. tan θ ઢાળ બરાબર tan θ બરાબર r ઇન્સ્ટન્ટ. સમજી લો, બંનેનો અર્થ એક જ થશે. r ઇન્સ્ટન્ટ બરાબર tan θ એટલે સામેની બાજુ AB ભાગાકારમાં પાછળની બાજુ BC. AB નું મૂલ્ય શોધવું હોય તો A ઉપરથી લંબપાદ P અક્ષ ઉપર લખવામાં આવે મિત્રો. અહીંયા બનશે P1, અહીંયા બનશે P2. એ જ પ્રમાણે BC શોધવું હોય તો તેની પરનો લંબપાદ સમય અક્ષ ઉપર દોરવામાં આવે. સમય અક્ષ ઉપર, અને સમય અક્ષ ઉપર દોરો તો આ T1 થશે મિત્રો, આ T2 થશે. તેથી AB નું મૂલ્ય કેટલું થશે? તો AB નું મૂલ્ય તમે જોઈ શકો છો કે P2 - P1 જેટલું થશે. જ્યારે BC નું મૂલ્ય કેટલું થશે? તો BC નું મૂલ્ય આપણે T2 માઇનસ અથવા તો T1 માઇનસ T2 પણ લખી શકાય મિત્રો. કોઈ ફેર પડતો નથી, કારણ કે સમયનો તફાવત કદાપી માઇનસ ન હોય, બાદ બાકી સમયની હંમેશા ધન જ હોય. એટલે તમે જો T2 માઇનસ T1 પણ લખી શકો મિત્રો, કોઈ ફેર નથી. હવે ડેલ્ટા P2 માઇનસ P1 તફાવત આવ્યો, સૂક્ષ્મ તફાવત છે. જેટલો ઢાળ સૂક્ષ્મ લેવામાં આવે તો તેટલું મૂલ્ય આપણને સૂક્ષ્મ મળે. એટલે આ DP લખીશું સૂક્ષ્મ મૂલ્ય, અને આ પણ લખીશું DT મૂલ્ય. તો આપણને DP ભાગાકારમાં DT. હજુ પણ કહું છું, જો તમને સરેરાશ વેગ પૂછે તો ડેલ્ટા લેવાનું, પરંતુ જો તમને ઇન્સ્ટન્ટ વેગ પૂછે તો મિત્રો તમારે ડી લેવાનો, જે વિકલનના સંદર્ભમાં જ છે. માટે આ વેગ એ વિકલના સંદર્ભમાં, જેને વિકલ સમીકરણ તરીકે પણ આપણે પાછળથી ઓળખીશું મિત્રો. એટલે સમજી લેજો, સરેરાશ વેગ કરતા ઇન્સ્ટન્ટ વેગ એ વધારે મહત્વનો છે. જે તે સમયે પર પ્રક્રિયાનો વેગ કેટલો એ આપણે થર્મોડાયનેમિક્સની મદદથી નક્કી કરી શકતા નથી, પરંતુ ઉષ્માગતિકીની મદદથી નક્કી કરી શકીએ છીએ. આમ ઉષ્માગતિકીની અગત્યતા એ છે કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પછી જે તે સમયે આપણે પ્રક્રિયાનો વેગ કેટલો એ આપણે સરળતાથી માપી શકીએ છીએ મિત્રો. પ્રક્રિયકોના સંદર્ભમાં માઇનસ લેવાનો, નિપજોના સંદર્ભમાં પ્લસ લેવાનો. આ જે લખો ડી એ સરેરાશ વેગ થશે, અને જ્યારે આ ડી લખો તો એ તમને ત્વરિત વેગ થશે. આટલી વસ્તુ મિત્રો બરાબર તમે ધ્યાનથી સમજી લેજો. અને બીજી રીતે પણ બતાવી શકાય કે આપણને ખબર છે મિત્રો
કે આર એવરેજ બરાબર એવરેજ લખ્યું એટલે આના લખાય, પછી કેપિટલ આ ડેલ્ટા લખાય, ડેલ્ટા ટી. પરંતુ કોના સંદર્ભમાં લખ્યું છે આપણે? આર એટલે પ્રક્રિયકોના સંદર્ભમાં લખ્યું છે એટલે આગળ માઇનસ ચિહ્ન બતાવવાનું ભૂલ થાય નહીં. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી નિપજોના સંદર્ભમાં છે એટલે પ્લસ જ લખવાનું ડેલ્ટા ટી. આ સરેરાશ વેગ છે. પરંતુ જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે તફાવત શૂન્યથી નજીક. જે લોકો ગણિતમાં છે એ લોકોને બરાબર ખબર છે, જીવ વિજ્ઞાન વાળા બરાબર ધ્યાન આપો કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 શૂન્ય નથી, પણ તફાવત શૂન્યથી નજીક હોય. અને જ્યારે તફાવત શૂન્યથી નજીક હોય ત્યારે બે સમયગાળો અતિ સૂક્ષ્મ છે અને એ વખતે સાંદ્રતામાં થતો ફેરફાર પણ અતિ સૂક્ષ્મ જ હોય. અને અતિ સૂક્ષ્મ હોય એટલે આપણે લખી શકાય dr/dt માઇનસ. એ જ રીતે અહીંયા પણ ડેલ્ટા p/ડેલ્ટા t. મિત્રો એટલે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, જેને આપણે એમસીક્યુ સ્વરૂપમાં પણ ક્યાંક તમને પૂછી શકે છે. મિત્રો તો તમે જરા ધ્યાનમાં રાખજો. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા r/ડેલ્ટા ટી. તો મિત્રોનો જવાબ શું લખશો? તો dr/dt આ રીતે લખી શકાય. મિત્રો તો એમસીક્યુમાં પૂછે તો તમે બરાબર ધ્યાનમાં રાખજો. તો આ એમસીક્યુમાં આવો પ્રશ્ન ક્યાંક તમને પૂછી શકે. તે જ પ્રમાણે આપણે બીજો પણ લઈ શકીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સરેરાશ વેગ લખું છું મિત્રો, પરંતુ આની કિંમત શૂન્યથી નજીક મૂકો તો બની જાય dp - dt. પરંતુ નિપજોના સંદર્ભમાં છે એટલે પ્લસ લખવું પડે મિત્રો. એટલે આટલી વસ્તુ તમે બરાબર સમજી લેજો, જેથી કરીને કોઈ પણ રાસાયણિક સમીકરણનો સરેરાશ વેગ લખતા પણ આવડે અને ત્વરિત વેગ લખતા પણ આવડે. આમ સરેરાશ વેગ પણ નક્કી કરી શકો, ત્વરિત વેગ પણ તમે નક્કી કરી શકો મિત્રો. એટલે તમે બરાબર આજે સમજી લેજો સરેરાશ વેગ કોને કહેવાય અને ત્વરિત વેગ કોને કહેવાય. બંનેનું મેં સંજ્ઞા પણ સમજાવી. આવતીકાલે હું તમને એનું એપ્લિકેશન સમજાવીશ. વિવિધ રાસાયણિક સમીકરણો લઈને આપણે એ સમીકરણમાં ત્વરિત વેગ કઈ રીતે લખાય અને સરેરાશ વેગ કઈ રીતે લખાય એની સંપૂર્ણ સમજૂતી આપીશ. બિલકુલ સરળ ચેપ્ટર છે, મેથેમેટિકલ પ્રકારનું જ ચેપ્ટર છે, પરંતુ એ મેથેમેટિકલ સ્ટેપ ક્યાંથી આવ્યા એ બરાબર સમજી લેજો, જેથી તમને કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા માટે તમને સરેરાશ વેગ લખતા પણ આવડે અને ઇન્સ્ટન્ટ વેગ લખતા પણ આવડે, જે તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. મિત્રો ધન્યવાદ.